સીતાના પગમાં ચાંચ મારી હતી અને રામે દર્ભની હળીનું બાણ બનાવીને માર્યું હતું. ત્રણેય લોક ફેર્યો. બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ગયો કે હવે અમારા પાસે આનો બચાવ નથી, તો કરવું હું? જેના ગુનો કર્યો છે એના ચરણમાં જા. જેનો ગુનો કર્યો છે એના ચરણમાં જા. જો માફ કરે તો ઠીક છે, નહીં તો ભોગ. આનું નામ રામનો ગુનેગાર ક્યારેય સલામત નથી. અને જે રામનો નથી એ કોઈ કામનો નથી. આ પણ યાદ રાખવું. તો યસ્ય પરિપંથી નવ, અને એટલે કીધું છે પારમાર્થિક માર્ગમાં રાગ દ્વેષ જ સાધકની સાધન સંપત્તિને લૂંટવા વાળા મુખ્ય શત્રુઓ છે. પારમાર્થિક માર્ગમાં, પારમાર્થિક એટલે બીજાના હિતમાં, પોતાનું હિત એટલે સ્વાર્થ, પરમાર્થ એટલે બીજાના હિત માટે, અને પ્રભુના હિત માટે એટલે ભક્તિ. તો આ બંને છે. પારમાર્થિક કાર્ય માર્ગમાં રાગ દ્વેષ સાધકની સાધન સંપત્તિને લૂંટવા વાળા મુખ્ય શત્રુઓ છે. રાગ અને દ્વેષ. આપણે કહીએ ને રાગ દ્વેષ, અને એનું કીધું કામ, ક્રોધ, લોભ અને મોહ. હકીકતમાં જોવા જાવ ને તો આ ચાર ચોર છે. ચોરી કરવા જતા હતા તો ચોરનું તો કામ રાતનું. હા, ચોરી કરવા જતા હતા તો રાતે તરસ લાગી તો ઓલા કીધું કે સામે ગામ દીવો બળે છે, આપણે ત્યાં પાણી પીએ. અરે કે ના, ત્યાં નો જવાય. હા, રાતે 12 વાગે કે આપણું કોક મોઢું જોઈ જાય ને તો ચોરીનો બૂમ પડે તો ઓળખાઈ જાય. તો કોઈ અંતરિયાર કોઈ હોય તો જોઈએ. તો 3 ગામને તરભેટે એક ટમટમિયું દેખાણું એટલે એ આવડા લોકો ત્યાં ગયા. તો ત્યાં તો એક સંન્યાસી હતો. આવો આવો બચ્ચે કે પાણી પીઓગે? હા કે બાપજી પાણી પીવા જ આવ્યા છે. 4 ચોર, ચારે પાણી પાયું. ચાય पियोगे? कहां से आ रहे? तो कहा आ नहीं रहे, जा रहे. बोले कि रात 12 वागे जाओ છો? तो कहा कहां जा रहे? खातर पाड़. बोला सन्यासी ने समझ पड़े नहीं कि आ खातर पाड़વું એટલે હું. हाँ, कब आओगे? है कि 5 बजे. चलो मैं भी चलता हूँ. કે ચાય પાણી પીઓગે? તો હા પીઓ. ઓલે એક કોણી મારી કે પીએ ને રાતે ઊંઘ ન આવે. હા, બાપજી કે હા ચા પાણી પી લીધા પછી બાપજી કે તો હાલો હું આવું. ઓલા કે આને હું લઈ જાવ. તો ઓલો બીજો હતો ને એ કે અરે કોક ઉઠી જાય તો આડો દેવા થાય કે માર ખાતો રહે તો આપણે ભાગી જવું. હા, એટલે એને બાપુને લીધા ભેગા. હા, સન્યાસીને તો ઓલો જોડીને ચીપિયો બધું ભેગું લીધું. તો ચીપિયો ખખડે એટલે બાપજી આ મૂકી દો, તમારે જોડી લેવી લઈ લો. એટલે બાપુ જોડી નાખીને ચીપિયો મેળવી દીધો કે પાછો 5 વાગ્યા ખાતર પાડવા જવાનું. 4 ના 5 થયા. હા, એટલે ગામમાં ગયા અને વંડી કૂદી અંદર ગયા. કારણ કે વંડી ઊંચી હતી એટલે હા મહારાજને આ સન્યાસીને ઘોડો બનાવ્યો. એની માથે થઈ અને ઓલા બધા કૂદી ગયા. અને પછી બાવડું પકડી હાથ પકડીને ઉપર લઈ લીધા. ઓલા ચારે રૂમમાં જતા રહી. બાપજી તો અંધારામાં કહી દે અનુભવ ન હોય ને, ચોરી કરવાનો અનુભવ ને, ખાતર હું છે એ જ ખબર નહોતી. આમ હાથ કરતા 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 રહોડું આવ્યું, દરવાજો ખુલ્યો અને ચાંપને હાથ અડ્યો, અજવાળું થયું. અરે રા, એ તો રસોઈ ઘર. અરે મારે પ્રભુ કો ભોગ लगाऊं, चीनी है, आटा है, सब कुछ है. અને એની તો શીરો બનાવ્યો ચોખા ઘીનો. હા, હવે ચોખા ઘીનો શીરો બનાવ્યો કે મેરે પ્રભુ કો પહેલે ખિલાવ. ભગવાનને પહેલા જ ખવડાવવું પડે ને. ધારે રાતે 2 વાગે એની ભગવાનનો થાળ તૈયાર કર્યો અને જોળીમાંથી શંખ કાઢીને ફૂંક્યો. આખું ગામ જાગી ગયું. આખું ગામ જાગ્યું અને હો દેખાડું કે આવો અવાજ ક્યાંથી આવ્યો? સન્યાસી શંખ વગાડે એટલે બધા ઘરની પસવાડે બધા આજુબાજુ ભેગા થઈ ગયા. ઓલા ચારેય વંડી કૂદી કૂદીને ભાગી ગયા. અને બાપજી તો બેઠા પલાઠી વાળી, મારો પ્રભુ ખાય પછી હું ખાઉં. કે ત્યાં સરપંચ ને ગામનો પેલા મકાન માલિક ને બધા આવી ગયા. अरे बापू के तो भगवान को भोग लगाया तो उसको बुलाना पड़े नहीं. कहते शंख बजाया पण के राते 2 वागे हूँ करवाया? क्या खातर पाड़वा?
ઓલા ગામના કે આને ધમારો આ ખાતર પાડવા આવ્યો, ઓલો મકાન માલિક ને ઓલો સરપંચ કે આને ખાતર શું છે એ જ ખબર નથી. કારણ કે આપણે દેશી ગામડાની ભાષામાં કે ને ખાતર પાડે, પણ એને ખબર નહીં. એટલે કે મેં પેલા મકાન માલિકે કીધું કે આ સાધુ શંખ વગાડ્યો એટલે ચોરી થતા રહી ગઈ. તો 4 ચોર ભાગી ગયા. એ 4 ચોર કોણ હતા? કામ, ક્રોધ, લોભ અને મોહ. આ 4 ચોર હતા. સંત આવ્યા, અજવાળું થયું, ભગવાન પધાર્યા અને મારી ચોરી થતી બચી ગઈ. આ હકીકતમાં પેલો ચોર નહીં, આ ચોરની વાત છે. એટલે અહીંયા કીધું છે કે મહત્વનું, પણ આ તો ટાઈમ થઈ ગયો. આપણે પણ જીવનમાં આવા ચોરથી ચેતતા રહેવું. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.